નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહના ઉદાહરણની વાત કરીશું. ઉદાહરણ 7.7 અહીંયા રકમની અંદર એમાં આપેલું છે વિદ્યુત પાવરના સ્થાનાંતર કૌંસમાં લખેલું છે એકથી બીજા સ્થાને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. હવે પાવર ફેક્ટર કોને કહીએ છીએ એની સમજ આગળ આપણે મેળવી ચૂક્યા છીએ, જેને આપણે સિમ્બોલ cos phi તરીકે ઓળખીએ છીએ. તો આ cos phi જે છે એ પાવર ફેક્ટર બતાવે છે. એનું ઓછું મૂલ્ય એટલે નાનું મૂલ્ય હોય તો એ પાવર વ્યય મોટો સૂચવે છે, એટલે જે પાવર વપરાય છે એ વધારે હોય છે એવું સમજાવવાનું કીધું છે. તો આના માટે સૌથી પહેલાં તો તમે જે સૂત્રો મેળવેલા છે એની વાત કરીએ. તો પાવરનું સૂત્ર આપણે મેળવી લાયા છીએ, પાવર P બરાબર IV cos phi. આમાંથી cos phi ના સૂત્ર કરતાં cos phi ની પણ આઈના સૂત્ર કરતાં કરીએ, પ્રવાહની વાત કરીએ છીએ, પાવરની વાત કરવાની છે તો આમાંથી આઈના સૂત્ર કરતાં કરીએ તો આઈ ઉપરથી આપણે P બરાબર I² જેટલો પાવર વ્યય મેળવીએ છીએ. તો આઈ કેવું બનશે અહીંયા સૂત્ર આઈનું? તો આઈ બરાબર P ભાગ્યા V cos phi. હવે સમજજો બરાબર કે P જે મોકલવાનો છે એ કિંમત ફિક્સ છે. ધારો કે આપણે જે પાવર મોકલવો છે માની લો કે 100 મેગાવોટનો છે, તો અહીંયા આ પાવર ફિક્સ છે, આપેલું વોલ્ટેજ પણ ફિક્સ છે, એટલે V પણ નક્કી કરી દેવામાં કે 10,000 વોલ્ટે એના મોકલવો છે, તો Vનો જવાબ પણ ફિક્સ છે. હવે P અને V આ બંને ફિક્સ કરી દેવામાં આવે અને cos phi જે છે એનું મૂલ્ય, પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું લેવામાં આવે. આ નાના લઈએ તો આઈ કેવો થાય? તો આ બે ફિક્સ કિંમતો છે. cos phi નાનો લઈશું તો આઈ કેવો થશે? તો આઈનો જવાબ આપણને કેવો મળશે? મોટો મળશે. અને આઈ મોટો મળે તો I² પ્રમાણે પાવરની અંદર જે વ્યય થવાનો છે એ કેવો હશે? પ્રમાણમાં વધારે. આઈ મોટો મળે તો I² મુજબ એનો જવાબ મોટો મળવાનો છે. એટલે અહીંયા તમારે આ બાબત સમજાવવાની છે. બીજો પ્રશ્ન આપેલો છે, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, સમજાવો. આના માટે મિત્રો તમે જે પાવર ફેક્ટરની વાત કરીએ છીએ એનો ફેઝ ડાયાગ્રામ સમજીએ. આના બે રીતે સમજીએ આપણે. પહેલાં એક સિમ્પલ મેથડ દ્વારા સમજાવું તમને, પછી અહીંયા જે આપેલું છે આકૃતિ એના દ્વારા સમજાવું. હવે મિત્રો આપણે cos phi નું જે સૂત્ર છે એ RL પરિપથ માટે શું લખીએ છીએ? તો RL પરિપથ માટે cos phi નું જે સૂત્ર છે એ આપણે આ રીતે લખીશું. R અને L છે તો cos phi બરાબર R/Z. આમાં C નથી, કેપેસિટન્સ લગાડેલું નથી, તો સૂત્ર શું બન્યું? R ભાગાકારમાં ઝેડની જગ્યાએ શું આવશે? R² + XL² આવશે. હવે કેપેસિટર ધારો કે છે એટલે R, L અને C ત્રણે હાજર છે, તો cos phi નું સૂત્ર શું બનશે? R ભાગાકારમાં R² + XL - XC². આ બંને સૂત્રોની તમે કમ્પેરિઝન કરો છો તો શું મળે છે? આ બંનેની કમ્પેરિઝન કરતાં શું મળે છે? તો કમ્પેરિઝન કરતાં એક બાબત ક્લિયર થાય છે કે પહેલા નંબરે જે સૂત્ર લખેલું છે, આના નંબર 1 આપી દઈએ અને આના નંબર 2 આપી દઈએ. પહેલા નંબરે જે સમીકરણ લખેલું છે એમાં ભાગાકારમાં R² + XL² છે વર્ગમૂળમાં. બીજા નંબરના સૂત્રમાં R² + XL - XC² છે. તો આ કિંમત આના કરતાં તો થોડીક શું થવાની? આ કિંમત આના કરતાં આપણને થોડીક નાની મળવાની. અને ભાગાકારમાં આવતું પદ નાનું થાય તો cos phi નો જવાબ કેવો થાય? તો કે મોટો થાય. એટલે C એન્ટર કરવામાં આવે, સર્કિટ C સિવાયની હોય, વિધાઉટ C, તો સૂત્ર આવું બને. આ એક નંબરનું જે સમીકરણ લખ્યું એવું બને. અને વિથ C બનાવીએ સર્કિટ તો આપણને આ જે છે એ R ભાગાકારમાં R² + XL - XC² આપે. આ બંનેની કમ્પેરિઝન કરતાં જોઈ શકાય છે કે સમીકરણ 2ની અંદર cos phi મોટા મળે છે. સમીકરણ 1 કરતાં સમીકરણ 2માં cos phi નું મૂલ્ય વધુ મળે છે, જે દર્શાવે છે કે આની અંદર પાવર ફેક્ટર મોટો છે
સમીકરણ 2 ની અંદર, સમીકરણ 1 ની અંદર પાવર ફેક્ટર ઓછો છે. સમીકરણ 2 કોના માટે છે? તો સી એન્ટર કરાયા પછીનું છે, એટલે કેપેસિટન્સ વાળો પરિપથ હોય તો એના માટેનું છે. અને સમીકરણ 1 એ આરએલ પરિપથ માટેનું છે. તો અહીંયા પ્રશ્ન જે પૂછેલો છે, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. તો હવે આ એક બાબત આપણે એની ઉપરથી સમજ્યા. હવે તમને બીજી રીતે સમજાવું આ વસ્તુ આકૃતિ ઉપરથી. તો મિત્રો આના માટે તમે આપણે જે ડાયાગ્રામ જોયો તો ફેઝર ડાયાગ્રામ, એના અહીંયા ફરી સમજીએ. તો તમે આવું જાણતા હતા કે માત્ર આરએલ પરિપથ હોય તો શું થતું હતું? તો કે આરએલ પરિપથમાં વી આગળ આવતો હતો અને આઈ પાછળ આવતો હતો. અહીંયા વી રહેતો, અહીંયા આઈ, બંને વચ્ચે π/2 જેટલો કોણ બનતો. બરાબર? વી અને આઈ વચ્ચેનો જે ખૂણો છે એ આપણને કેટલો મળતો? π/2 જેટલો ખૂણો બનતો. હવે અહીંયા આપણા જોડે જે સિચ્યુએશન આપેલી છે એની અંદર માત્ર આર ધરાવતો પરિપથ હોય તો વી આઈ સમાન કળામાં આવતા, માત્ર એલ ધરાવતો પરિપથ હોય તો આ રીતની આવતી પરિસ્થિતિ. હવે આર અને એલ બંને હાજર હોત તો કેવો પરિપથ, કેવી આની ફેસ ડાયાગ્રામની સ્થિતિ બનત? તો કે આ બાજુમાં આપણને મળત આર, આ બાજુમાં મળત એક્સએલ, અને આનો મોડ ઝેડ લાત તો આપણને અહીંયા આ સિચ્યુએશનની અંદર આપણે મોડ ઝેડ બનાવીએ આનો, તો આવો બને. આ બાજુમાં આર, અહીંયા આવે એક્સએલ અને અહીંયા બનતો ઝેડ. તો આની ઉપરથી તમે શું બનાવતા? આને ફાઈ ધારી લેતા. તો આ જે ફાઈ છે એ આપણને R/XL તરીકે આપણે અહીંયા tan ફાઈ લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ રીતે મળે. અને અહીંયા આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને આની સાથે ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે. તો ધારી લઈએ કે આ જે પરિપથ છે આરએલ પરિપથમાં વી અને આઈની પોઝિશન આ પ્રમાણેની છે, અને આમની વચ્ચે જે ખૂણો બને છે વી અને આઈ વચ્ચે, એ ખૂણો કેટલો છે? અહીંયા ફાઈ જેટલો છે. કોઈ એક પોઝિશનનો વિચાર કર્યો કે જેમાં વી અને આઈ વચ્ચે બનતો ખૂણો છે એ ફાઈ છે. હવે આઈ એ સમતલની અંદર છે તો એના બે ઘટકો પડે, એક આઈક્યુ અને એક આઈપી. હવે અહીંયા બે જે ઘટકો પાડેલા છે એ ઘટકોમાં આઈપી ઘટકને આપણે વોલ્ટેજની દિશામાંનો ઘટક કહીશું, અને આઈક્યુ ઘટક છે એ ઘટક છે એ આપણે વોલ્ટેજની દિશાને લંબ ઘટક કહીશું. એટલે અહીંયા આઈ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરીને આઈપી એ લાગુ પડેલ વોલ્ટેજની દિશામાં સમાંતર ઘટક છે, અને આઈક્યુ એ વોલ્ટેજને લંબ દિશામાં ઘટક છે. હવે આઈક્યુને વોટલેસ ઘટક નામ આપવામાં આવેલું છે, એટલે આ ઘટક જે છે એના કારણે પાવરનો વ્યય થતો નથી. આઈપી એ પાવર ઘટક તરીકે ઓળખાય છે અને વોલ્ટેજ સાથે સમાન કળામાં છે, તેને અનુરૂપ પરિપથમાં પાવર વ્યય થાય છે. હવે આને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો આગળ મિત્રો આપણે એક બાબત સમજ્યા હતા કે માત્ર આર ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય સૌથી વધારે થાય છે. માત્ર સી અને માત્ર એલ ધરાવતો પરિપથ હોય તો એમાં પાવર વ્યય શૂન્ય મળે છે. એટલે અહીંયા જે ઘટક વોલ્ટેજની દિશામાં હોય પ્રવાહનો, એ ઘટક શું આપે? તો કે પાવરનો વ્યય આપે, અને જે ઘટક વોલ્ટેજને લંબ હોય પ્રવાહનો એ આપણને પાવર વ્યય આપતો નથી. તો હવે ફરી આકૃતિમાં અહીંયા થોડીક બાબત સમજીએ કે જો આરએલ પરિપથ હોય તો આરએલ પરિપથ માટે આ ઘટક આપણે ધ્યાનમાં લેતા નથી, પણ આર, એલ અને સી ત્રણે હોય તો તમને ખ્યાલ છે કે સી એન્ટર કરવામાં આવે ત્યારે એક વધારાની XL - XC વાળી બાબત એડ થાય છે. તો એના અનુરૂપ આઈક્યુને વિરુદ્ધ દિશામાં હોય એવો આઈક્યુ ડેશ ઘટક કેપેસિટર એન્ટર કરવાથી એડ થાય છે. માટે કહી શકાય કે આઈક્યુ ને આઈક્યુ ડેશ રદ કરે છે અથવા નાબૂદ કરે છે. તો આ પરિસ્થિતિમાં કેપેસિટરને એન્ટર કરવામાં આવે તો આ સિચ્યુએશન મળે છે. તો મિત્રો આપણે આને આ રીતે સમજી શકીએ છીએ.
જો પાવર ફેક્ટર સુધારો હોય તો કળામાં પાછળ રહેલા વોટલેસ પ્રવાહ આઈક્યુને તેના જેટલો જ અને કળામાં આગળ રહેલા વોટલેસ પ્રવાહ આઈક્યુ ડેશ વડે તટસ્થ કરવો પડે. આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવો પડે, જેથી આઈક્યુ અને આઈક્યુ ડેશ એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર પી અસરકારક રીતે આઈપી ઇન્ટુ વી જેટલો થાય. બરાબર. તો આ તમે આની અંદરથી પણ આ બાબત સમજી શકો છો. તો આ બંને રીતે તમારે આને સમજી તૈયાર કરવાનો છે આ પ્રશ્નને. મિત્રો 7.9 નંબરના ઉદાહરણની વાત કરીએ. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં આર બરાબર 6 ઓમ, એલ બરાબર 50.96 મિલી હેનરી અને કેપેસિટન્સ સી બરાબર 398 માઇક્રોફેરાડે છે. ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, એટલે અહીંયા આપણે એમ સમજી શકીએ છીએ કે આવૃત્તિ જે ન્યૂ છે એ ચેન્જ થાય છે. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે, એટલે તમારે અહીંયા ઓમેગા 0 શોધી લાવવાના છે અને એના ઉપરથી આવૃત્તિ મળે. અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની પણ ગણતરી કરો. તો મિત્રો અહીંયા ટોટલ તમને આટલી બાબતો શોધવાની કીધી છે, 4 બાબતો. તો સૌથી પહેલાં આપણે અહીંયા અનુનાદની સ્થિતિએ આવૃત્તિની વાત કરીએ. તો પહેલાં કોણીય આવૃત્તિનું સૂત્ર જાણીએ છીએ. ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડરરૂટ એલસી. આ જે સૂત્ર છે એની અંદર 1 ભાગ્યા એલની કિંમત 25.48 ગુણ્યા 10⁻³ મિલી હેનરીમાંથી હેનરીમાં લીધા અને સીની જગ્યાએ 796 ગુણ્યા 10⁻6, એટલે અહીંયા આ જે છે માઇક્રોનીમાંથી ફેરાડેમાં લઈ ગયા. આ બંનેની કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને આ કિંમત મળી 1 ભાગ્યા 2028.2 ગુણ્યા 10⁻8. હવે આ જે કિંમત મળેલી છે આ કિંમતનું સાદુરૂપ આપી એટલે ઘાત થઈ જશે -4 અને -4 ઘાત જે મળે છે એ ઉપર જશે એટલે +4 થઈ જશે. તો આની મદદથી તમે 10⁴ ઉપર મળશે અને નીચે જે 2028.2 છે એનું વર્ગમૂળ લઈશું તો લગભગ 45 જેવું મળે છે અને આનું સાદુરૂપ આપીશું 10,000 ભાગ્યા 45 તો 222.1 રેડિયન પર સેકન્ડ, જેને આપણે કોણીય આવૃત્તિ તરીકે ઓળખીશું. હવે અનુનાદ આવૃત્તિની વાત કરી છે તો ન્યુ આર મેળવવા પડે. તો આપણે આવું સૂત્ર જાણીએ છીએ, ઓમેગા બરાબર 2π ન્યુ. હવે આ જે છે એમાંથી ન્યૂના સૂત્ર કરતાં કરીએ તો ઓમેગા ભાગ્યા 2π વધે અને ઓમેગા ભાગ્યા 2π કરીશું તો 222.1 ભાગ્યા 2 ગુણ્યા 3.14 બરાબર 35.36 હર્ટ્ઝ બનશે. અને 35.36 હર્ટ્ઝ એટલે 35.4 હર્ટ્ઝ કહી શકાય એને. અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ ઝેડ એ અવરોધ આર જેટલો હોય છે અને ઝેડ બરાબર આર થાય તો આ સ્થિતિ માટે ઝેડનો જવાબ આર જેટલો હોય તો એ આર બરાબર 3 ઓમ આપણને આપી દીધેલા છે, એ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. ત્યાર પછી અનુનાદ વખતે આરએમએસ પ્રવાહ. હવે આરએમએસ પ્રવાહ મેળવવો હોય તો શું કરવું પડે, તો કે આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય ઝેડ આ સૂત્ર છે. આઈએમ બરાબર વીએમ બાય ઝેડ આવે તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય ઝેડ આવે. હવે વીઆરએમએસ નથી આપેલા, તમને શું આપેલું છે, વીએમ આપી દીધેલા છે. તો વીએમની કિંમત વીઆરએમએસ ઉપરથી આપણે વીએમ ઉપરથી વીઆરએમએસ મેળવી શકીએ છીએ. તો વીઆરએમએસની જગ્યાએ શું મૂકી દઈએ, VM/√2. એટલે VM/√2 અહીંયા ભરી દીધા આપણે અને આટલું કર્યા પછી ઝેડ VM આ બંનેની કિંમત ભરી દીધી તો 283 ભાગ્યા 3 ગુણ્યા √2 અને આનું સાદુરૂપ આપીશું તો આપણને અહીંયા 66.71 એમ્પિયર મળે છે. તો આની અંદર આઈઆરએમએસ શોધવાનું કીધું એ મળી ગયા આપણને. અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર. તો અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર જે છે મેક્સિમમ હશે અહીંયા, કારણ કે XL બરાબર XC હશે અને આ પરિસ્થિતિમાં જે છે એ આર અને ઝેડ સરખા થશે તો પાવર વ્યય જે છે એ I² RMS ઇન્ટુ આર મળશે. તો I²ની જગ્યાએ 66.7નો મૂલ્ય મૂકી દઈએ, વર્ગ છે તો વર્ગ કરી દઈએ અને 3 વડે ગુણી દઈએ એને. તો આ રીતે આપણને આ સમીકરણ મળ્યું અને આનો ગુણાકાર કરીશું વર્ગ કરી તો 13,346.67 મળે છે અને એને ઘાત પ્રમાણે લખીએ તો 13.35 ગુણ્યા 10⁻³ લખાય અને આને કિલોવોટમાં લખી શકાય. તો આ પાવરનું સૂત્ર બન્યું. તો આ જે છે એને આપણે 13.35 કિલોવોટ તરીકે ઓળખીશું અને આ કિસ્સામાં ઉદાહરણ
જે 7.8 કરતાં પાવર વે કેવો બતાવે છે, આગળના ઉદાહરણની વાત કરી એના કરતાં વધુ છે. હવે આજે આપણને પ્રશ્ન પૂછેલા છે એમાં કોઈ ફેરફાર કરીને પૂછે વેલ્યુ, બરાબર, મહત્તમ મૂલ્યની જગ્યાએ VRMS આપી દીધું હોય તો તમારે ક્યાં સુધારો કરવાનો? આ સૂત્ર સીધું અહીંયા યુઝ કરી નાખવાનું, કન્વર્ટ નહીં કરવાનું. VM આપેલા હોય તો કન્વર્ટ કરીને જવાનું આ રીતે, બાકી સીધે સીધું સમીકરણ VRMS/Z. અને IM શોધવાનું કીધું હોત તો IM બરાબર VM/Z વાપરવાના. અને અનુનાદની સ્થિતિએ Z કેટલા લેવા? તો XL બરાબર XC લઈ લેશો એટલે Z બરાબર R થઈ જશે. તો આ રીતે તમને પ્રશ્નો છે એ રૂપાંતરિત કરીને પણ પૂછી શકે છે, બરાબર. બીજા એક એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો, ઉદાહરણ 7.10ની વાત કરીએ. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. મિત્રો તમે બધા ઓલરેડી આ બાબત સારી રીતે જાણો છો કે મેટલ ડિટેક્ટર જે છે એ મોટી શોપિંગ મોલોની અંદર, એરપોર્ટ ઉપર બધી જગ્યાએ વપરાય છે. જો તે અથવા તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે, એટલે આપણને સાઉન્ડ સંભળાય છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો અહીંયા તમને સિદ્ધાંત પૂછેલો છે. હવે એકચ્યુઅલ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણે અહીંયા એમ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે એ અને એસી પરિપથમાં થતા અનુનાદનો સિદ્ધાંત અહીંયા વર્ક કરે છે. હવે કેવી રીતે વર્ક થાય છે એની થોડીક અહીંયા સમજ મેળવીએ તો મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી જ્યારે પસાર થવાનું થાય છે ત્યારે મોટા આંટા ધરાવતી કોઇલમાંથી પસાર થાવ છો. હવે મિત્રો આને આવું થોડું સમજો કે આ રીતે છે, આવી સિચ્યુએશન છે. આ રીતે તમે જુઓ છો કે આવો એક દરવાજો હોય છે. આ દરવાજામાંથી તમે એન્ટર થાવ છો તો દરવાજાની અંદર આ રીતની આપણે એમ કહી શકીએ કે દરવાજો જે છે એ ઘણા બધા આંટા ધરાવતી કોઇલમાંથી તૈયાર કર્યો. તમને કોઇલ દેખાતી નથી, હોય છે ખરી આ રીતે અંદરની સાઈડે, બરાબર. તો આની અંદર ઓલરેડી ઘણા આંટા ધરાવતી કોઇલ હોય છે. હવે આ કોઇલમાંથી જ્યારે તમે પસાર થાવ છો અહીંયા વચ્ચેથી, તો આ સિચ્યુએશનમાં તમારા જોડે જો કોઈ શું હોય, ધાતુ હોય, તો ધાતુના કારણે એ જે ચુંબકીય ક્ષેત્ર જેની અંદરથી ઉત્પન્ન થઈ રહ્યું છે કોઇલની અંદર, એની અંદર ફેરફાર થાય છે. તમે આગળ એવું ભણ્યા હતા કે એક સોલેનોઇડ હોય અને એ સોલેનોઇડની અંદર કોઈ ધાતુ નાખી દેવામાં આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે, ચુંબકીય ક્ષેત્રમાં વધારો થઈ જાય છે. અને વધારો કોના કારણે થાય છે? તો એનું કારણ આપણે શું આપ્યું હતું, કહ્યું હતું કે ફેરોમેગ્નેટિક પદાર્થ કોઈ હોય તો એ ચુંબકીયકરણ, મેગ્નેટાઇઝેશન પામે છે, જેના કારણે એ ચુંબકીય ક્ષેત્રને વધારી દે છે. તો એ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે કે એક કોઇલ હોય અને કોઇલની અંદરથી માની લો કે તમે પસાર થાવ છો આની અંદરથી, તો આ સિચ્યુએશનમાં તમારી જોડે જે ધાતુ હશે તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થઈ જશે. અને ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થવાના કારણે શું બને છે? તો પરિસ્થિતિ એ થાય છે કે ઇન્ડક્ટન્સ બદલાઈ જાય છે. એટલે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે પસાર થવામાં આવે છે ત્યારે કોઇલ ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડાયેલ હોય છે. એ કોઇલ સાથે બીજું શું લગાડેલું હોય છે? તો કેપેસિટર લગાડેલું. અહીંયા LC પરિપથ હોય છે, જેથી પરિપથ અનુનાદની સ્થિતિમાં હોય. હવે અનુનાદની સ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં કોઈ ટ્યુન થતી નથી. જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે અનુનાદની સ્થિતિ ચેન્જ થઈ જાય છે. અને અનુનાદની સ્થિતિ ચેન્જ થવાથી કેમ ચેન્જ થાય છે? તો એનું કારણ આપ્યું, પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. ઇમ્પિડન્સ કેમ બદલાયો? તો કે ઇન્ડક્ટર L ચેન્જ થવાનો છે, માટે અહીંયા ઇમ્પિડન્સની અંદર ધાતુના ટુકડાના કારણે ઇમ્પિડન્સ બદલાય છે. અને એ ઇમ્પિડન્સ બદલાવાના કારણે આપણે કહી શકીએ છીએ કે XL વાળું પદ ચેન્જ થઈ જાય. ઇમ્પિડન્સ બદલાય એટલે XL વાળું જે સૂત્ર છે XL બરાબર ઓમેગા L, આ જે સૂત્ર છે આ સૂત્ર પ્રમાણે XL પણ બદલાય. અને XL બદલાશે તો શું થશે? ઇમ્પિડન્સ બદલાશે. અને ઇમ્પિડન્સ બદલાશે તો પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થશે. આ પ્રવાહમાં થતો નોંધપાત્ર ફેરફાર જે ડિટેક્ટર છે એ પારખી લે છે અને માટે ઇલેક્ટ્રોનિક પરિપથમાં જે છે એ આપણને એલાર્મ તરીકે ધ્વનિ મળે છે. તો અહીંયા અનુનાદની સ્થિતિમાં ફેરફાર થવાથી આપણને ધ્વનિ સંભળાય છે, બરાબર. તો આ કારણ તમારે અહીંયા લખવાનું છે. મિત્રો LC પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે એવું સાબિત કરવાનું છે. તો આના માટે સૌથી પહેલું તો આપણે એક કામ કરીએ કે આ જે ઉર્જા છે કેટલી હોય છે
કોઈ પણ સમયે, એની અહીંયા ચર્ચા કરતાં પહેલાં પ્રારંભિક ઉર્જા કેટલી હોય અને અંતિમ ઉર્જા કેટલી હોય એની આપણે થોડીક વાત કરીએ. તો ધારો કે કોઈ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું છે, તો એની જોડે કોની જોડે ઉર્જા હશે? સંપૂર્ણ ચાર્જ કરેલા કે એલસી પરિપથમાં ઉર્જા માત્ર કેપેસિટર જોડે હોય છે. આવું તમે આગળ એલસી પરિપથની અંદર જોયું કે એક એલ હશે અને એક સી હશે. આ રીતે એના લગાડેલા હશે એકબીજા સાથે સમાંતરમાં. તો સી જોડે સંપૂર્ણપણે ઉર્જા હશે, કારણ કે આની જોડે ચાર્જ છે, આની જોડે કોઈ ઉર્જા હશે નહીં. હવે જેવું ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે એટલે આ ઉર્જા મેળવવાનું ચાલુ કરશે અને આની અંદરથી ઉર્જા ઓછી થતી જશે. એટલે આની અંદર ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થવાનું ચાલુ થશે અને પછી કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે સંપૂર્ણ અને ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે. એટલે વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. હવે આવું જ્યારે થતું હોય ત્યારે એક ઉર્જા બીજા ઉર્જામાં રૂપાંતરિત થઈ, તો સૌથી પહેલાં કોની જોડે ઉર્જા હતી? તો કે કેપેસિટર જોડે. કેટલી હતી? તો આપણે જાણીએ છીએ કે Q²/2C જેટલી આ કુલ ઉર્જા હતી સ્ટાર્ટિંગમાં. તો ઉર્જા નવી તો ઉત્પન્ન થવાની નથી કે દૂર પણ થવાની નથી. કોઈ પણ સમયે ઉર્જા મેળવવી હોય તો શું કરવું પડે? તો એ ઉર્જા બે ફોર્મમાં હશે. માની લો કે એવો કોઈ સમય લઈએ કે કેપેસિટર અડધું ડિસ્ચાર્જ થયેલું છે, એના જોડે 50% ચાર્જિંગ છે અને આની અંદર 50% ઉર્જા ઇન્ડક્ટરમાં પણ આવેલી છે. તો આવી કોઈ પરિસ્થિતિ વિચારીએ તો શું થાય? તો બંને જોડે ઉર્જા છે. તો આપણે અહીંયા એવી જ એક પરિસ્થિતિ લઈ રહ્યા છીએ કે એલસી પરિપથ છે, એની અંદર કોઈ પણ સમયે આપણે અહીંયા એનો પરિપથની અંદર ટી ક્ષણની વિચારણા કરીએ તો એ વખતનો વિદ્યુતભાર ક્યુ અને પરિપથનો પ્રવાહ આઈ હોય તો આઈટી બરાબર Q0 cos ઓમેગા ટી સૂત્ર વાપરી શકાય. અને આઈ ઓફ ટી જે છે એને તમે -Q0 ઓમેગા સાઇન ઓમેગા ટી તરીકે પણ અહીંયા આવશે. સૂત્ર જે છે એ શું આવશે? ક્યુનું આવશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 cos ઓમેગા ટી અને આઈટી બરાબર આનું વિકલન કરશો એટલે આવું સૂત્ર મળશે. તો ટી સમયે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા કેટલી? તો કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જાના સૂત્રો તમે મેળવેલા હતા, એમાંનું એક સમીકરણ અહીંયા લખેલું, ડાયરેક્ટ પણ લખી શકાય Q²/2C. હવે આ જે સમીકરણ છે આ સમીકરણમાં આપણે કિંમતો ભરી દઈએ. કોની કિંમત ભરીએ? તો ક્યુની કિંમત ભરી દઈએ. તો ક્યુ બરાબર શું મૂકી દો? Q0 cos ઓમેગા ટી, તો વર્ગ છે તો Q02 cos² ઓમેગા ટી ભાગ્યા 2C. નંબર 1 આપીને છોડી દઈએ. ટી સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી? તો કે UM ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². આ સૂત્ર ઓલરેડી આગળ મેળવી ચૂકેલા છીએ. આઈની કિંમત ભરી દઈએ તો 1/2 L, આઈની જગ્યાએ Q02 ઓમેગા² sin² ઓમેગા ટી. અને આ જે સમીકરણ છે એનું સાદરૂપ આપીએ તો એનો જવાબ મળે છે Q²/2C sin² ઓમેગા ટી. આની અંદર આપણે ઓમેગા² જગ્યાએ 1/LC લીધેલું છે. એટલે તમે સમજી લેજો કે અહીંયા જ્યાં ઓમેગા² આપેલું છે એની જગ્યાએ 1/LC મૂકી દેવામાં આવે તો શું થશે? LL વાળું પદ નીકળી જશે અને ભાગાકારમાં C વધશે. એટલે આ સમીકરણ બન્યું. સમીકરણ 1 વિદ્યુત ઉર્જા બતાવે, સમીકરણ 2 ચુંબકીય ઉર્જા બતાવે. બેનો સરવાળો કરું તો કુલ ઉર્જા મળે. તો કુલ ઉર્જા બરાબર સમીકરણ 1 + 2. સમીકરણ 1ની કિંમત ભરી 1/2 Q02 cos² ઓમેગા ટી/C. સમીકરણ 2ની કિંમત ભરી Q02/2C sin² ઓમેગા ટી. હવે તમે જાણો છો કે sin² ઓમેગા ટી અને cos² ઓમેગા ટીનો સરવાળો હોય તો એ 1 થાય. એટલે અહીંયા આ સમીકરણની અંદર કુલ ઉર્જાના યુ કહીએ તો યુનો જવાબ મળ્યો Q02/2C કૌંસમાં cos² ઓમેગા ટી વત્તા sin² ઓમેગા ટી. હવે cos² થીટા વત્તા sin² થીટા બરાબર તો 1 છે. તો આ પરિસ્થિતિમાં અહીંયા ઓમેગા ટી છે તો ઓમેગા ટી હોય તો પણ જવાબ તો 1 થાય. એટલે પાછળનું જે પદ છે આ 1 થઈ જશે અને આગળ જે વધ્યું એ Q02/2C થશે. હવે મિત્રો સમજજો કે આમાં કોઈ જગ્યાએ ટી આવતો નથી. એટલે આ જે સમીકરણ છે એ ટીથી સ્વતંત્ર છે અને ટીથી સ્વતંત્ર હોય તો એવું કહી શકાય કે કોઈ પણ સમયે આ ઉર્જા બદલાતી નથી, એટલે કુલ ઉર્જા અચળ રહે છે. તો અહીંયા આ જ વસ્તુ તમને કહેલી છે. બરાબર, સાબિત કરવાનું કીધું હતું કે કોઈ પણ સમયે ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. અને કેટલી હોય છે? તો કે Q02/2C જેટલી હોય છે. તો આ રીતે તમારે આને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તમારે આ જે સૂત્ર વાપરેલું છે એ સમીકરણ તમારે યુઝ કરવાનું છે રૂપાંતરણ કરવા માટે. બરાબર.